નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે સખી વન સ્ટોપ સેન્ટર યોજના વિશેની ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, કોને કોને આ યોજનાનો લાભ મળે છે, અથવા તો આ યોજના સ્પેશિયલ મહિલાઓ માટે જ નક્કી કરવામાં આવેલ છે. તો કદાચ તમે ક્યારેય ઘરેલું હિંસા અથવા તો કોઈ પણ જગ્યાએ તમે પીડિત હોય ત્યારે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પરંતુ ઘણા બધા મહિલાઓને આ યોજના વિશે જાણતા નથી, જેથી કરી અને તે હિંસાનો ભોગ બનતા રહે છે અને તે સમાજમાં થતી હિંસા સામે કંઈ બોલી શકતા નથી અને મૌન વ્રત ધારણ કરી લે છે. પરંતુ મિત્રો, હવે મૌન વ્રત તમારે ધારણ કરવાની જરૂર નથી. સરકાર શ્રી તરફથી તમને ઘણી બધી એવી યોજના છે જેના અંતર્ગત તમારી સામે જો કોઈ પણ હિંસા થતી હોય તો તેની સામે તમે સશક્ત રીતે તમે અવાજ ઉઠાવી શકો છો. હવે મિત્રો, આ યોજનામાં હું તમને જણાવું છું કે તમારે કયા કયા હેલ્પલાઇન નંબરનો જરૂર પડશે. આ ઉપરાંત કયા પ્રકારની તમારી સાથે હિંસા થાય અને તમે કઈ જગ્યાએ તેનો લાભ લઈ શકો છો વગેરે જેવી ચર્ચા આજે આ વિડીયોમાં કરવાનો છું. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ દરેક રાજ્યના મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસ માટે વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં ગુજરાત રાજ્યના WCD એટલે કે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને ઘણી બધી યોજનાનું મોનિટરિંગ તથા ચલાવવામાં આવે છે. જેમ કે 181 મહિલા હેલ્પલાઇન, વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે જેવા યોજના ચાલે છે. સખી વન સ્ટોપ સેન્ટર છે તે મહિલા માટે 24/7 ચાલુ રહે છે. આ સેન્ટર દ્વારા કોઈપણ જગ્યાએ કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. હવે મિત્રો, સૌ પ્રથમ આ યોજનાનો આપણે હેતુ જોઈ લઈએ છીએ. તો મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘણીવાર જાહેર અને ખાનગી કોઈપણ સ્તરે મહિલાઓ હિંસાનો ભોગ બને ત્યારે આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાઓને એક જ છત્ર હેઠળ જરૂર હોય તેવી તમામ સુવિધા પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલાઓ પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે. હવે મિત્રો, આપણે જોઈએ છીએ શું તમને સુવિધા મળશે. તો હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે. મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે. મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે, જ્યાં મહિલા વિના મૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે. હવે મિત્રો, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો વન સ્ટોપ સેન્ટર યોજનામાં જાહેર સ્તર, ખાનગી સ્તર કે કુટુંબ સ્તર પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ આ સેન્ટરનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના જાતિ, જ્ઞાતિ, ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. મહિલાનો વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત કે ઉંમરનો ભેદભાવ વિના સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ લઈ શકે છે. નીચે આપેલી હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી વન સ્ટોપ સેન્ટરનો યોજનાનો લાભ લઈ શકે છે. તેમાં મિત્રો, તમારી સાથે ક્યારેય ઘરેલું હિંસા, શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક હિંસા, એસિડ એટેક, મહિલાઓના અનૈતિક વ્યાપાર અને અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. હવે મિત્રો, સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની રૂપરેખા આપણે જોઈએ છીએ. તો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજ્યમાં વન સ્ટોપ સેન્ટર એટલે કે સખી યોજના કાર્યરત કરવામાં આવેલું છે. હવે મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ તે મુજબ કે વન સ્ટોપ સેન્ટર ગાઈડલાઈન મુજબ સેન્ટર પીડિત મહિલાઓને ઘરમાં, સમાજમાં અથવા તો કાર્યના સ્તરે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે તબીબી સેવા, મનોવૈજ્ઞાનિક સેવા, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓને સમાજમાં શારીરિક, જાતીય, ભાવાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે, જેના લીધે એસિડ એટેક, ડાકણ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘરેલું હિંસા, કાર્યના સ્તરે થતી હિંસા વગેરે સમાજમાં જોવા મળે છે. તમામ પ્રકારની મદદ એક જ સ્તરે પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવેલી છે. વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ મહિલાને કોઈપણ સ્તર પર જવા આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક બચાવ માટે તેને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે 181 મહિલા અભયમ હેલ્પલાઇનની વાનની પણ મદદ લેવામાં આવે છે. અને બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતો અધિનિયમ 2012 અંતર્ગત કાર્યવાહી કરેલ હોય તેવા બાળકી અથવા તો કિશોરીઓને પણ આ કેન્દ્ર ખાતે મદદ આપવામાં આવે છે. હવે મિત્રો, પીડિત મહિલાઓની સમસ્યાના નિકાલ માટેની કાર્ય પદ્ધતિ.
તો કોઈપણ હિંસાનો ભોગ બનેલી મહિલા માટે સખી વન સ્ટોપ સેન્ટરની તમામ સેવાઓ નિઃશુલ્ક છે. સખી સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવામાં આવશે. કાયદાઓની મર્યાદા પ્રમાણે મહિલાઓને પોતે નિર્ણય લેવા સક્ષમ કરવી, સમસ્યાનો ઉકેલ માટે વિકલ્પો જણાવવા, જેમાંથી પોતે પસંદ કરેલ તે વિકલ્પને અનુસરાવશે. તેમજ પીડિત મહિલાઓને ભયમુક્ત કરાવી અને આત્મસન્માન જાળવવામાં તે મદદ કરશે. હવે મિત્રો, વન સ્ટોપ સેન્ટરમાં હેલ્પલાઇન નંબર પણ છે, તે આપણે જોઈ લઈએ છીએ. તો રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મહિલા પર ઘરેલું હિંસા બની હોય અથવા તો એવો ભય હોય તો તે સમયે તમે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી તમે તાત્કાલિક મદદ મેળવી શકો છો. હિંસાથી પીડિત મહિલાઓને રહેવા માટે સુરક્ષિત જગ્યા ન હોવાના કિસ્સામાં સખી વન સ્ટોપ સેન્ટર પર તમને આશ્રય પર તમને મોકલી પણ આપવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના અંતર્ગત તમને જે પણ સહાય મળે છે તે મેં તમને અહીં રજૂ કરેલી છે. જો મિત્રો તમારી સામે ક્યારે પણ આ રીતે કોઈ પણ પ્રકારની હિંસા થતી હોય તો તમે ચૂપ ન રહ્યો અને અત્યારે જે સરકાર તમને સહાય આપે છે તો તમે આ યોજનાનો લાભ લઈ અને તમે સશક્ત બનો. અને મિત્રો, જો તમારી પાસે કોઈ એવો ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આજે જ અમારી યુટ્યુબ ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.